જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, બધા તમે મસ્ત છો, મજામાં છો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું આઈટીઆઈ તાલીમાર્થીઓ માટે ખાસ જરૂરી માહિતી. આઈટીઆઈ તાલીમાર્થીઓને આ માહિતી ફરજિયાત હોવી જરૂરી છે. જેવું કે આઈટીઆઈનું પૂરું નામ શું છે, એસસીવીટી શું છે, એનસીવીટી શું છે, એનએસક્યુએફ, એનટીસી, એઆઈટીટી, સીટીએસ, સીઆઈટીએસ, એનએસી. તો આનું પૂરું નામ તમને ખબર હોવા જોઈએ. કોઈ પણ ગમે ત્યારે કોઈ પૂછે તો તમને એક આઈટીઆઈ તાલીમાર્થી તરીકે તમને આ બધા ફૂલ ફોર્મ ખબર હોવા જોઈએ. તો ચાલો મિત્રો, તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો આઈટીઆઈ ઇમ્પોર્ટન્ટ ફૂલ ફોર્મ. તો આઈટીઆઈનું પૂરું નામ છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, જેને ગુજરાતીમાં આપણે કહીશું ઔદ્યોગિક તાલીમ સંસ્થા. ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જે ઉદ્યોગો વિશેનું તાલીમ આપણને એમાં આપવામાં આવે છે. એના પછી વાત કરીશું નિમી, નેશનલ ઇન્સ્ટ્રક્શનલ મીડિયા ઇન્સ્ટિટ્યૂટ. ઘણા મિત્રોને નિમી વિશે પણ ખ્યાલ નથી હોતો. તો નિમી શું છે? તો નિમી જે એક ભારત સરકાર દ્વારા ડિસેમ્બર 1986માં ચેન્નઈમાં સેન્ટ્રલ ઇન્સ્ટ્રક્શનલ મીડિયા ઇન્સ્ટિટ્યૂટ એટલે કે CIMI નામે જર્મન સરકારની સહાયથી રોજગાર અને જે તાલીમ મહાનિર્દેશાલય એટલે કે ડીજીટી હેઠળ ગૌણ કાર્યાલય તરીકે રાષ્ટ્રીય સૂચનાત્મક મીડિયા સંસ્થા તરીકે એની સ્થાપના કરવામાં આવી હતી, જેને આપણે નિમી તરીકે ઓળખીએ છીએ. નિમી શું કરે છે? તો જે હાઈ ક્વોલિટી ઇન્સ્ટ્રક્શનલ અને ટ્રેનિંગ મટીરિયલ પૂરું પાડે છે. જે આઈટીઆઈ જે છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, પછી જે અલગ અલગ વોકેશનલ એજ્યુકેશનલ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે, તો એમને હાઈ ક્વોલિટી ઇન્સ્ટ્રક્શનલ અને ટ્રેનિંગ મટીરિયલ પૂરું પાડે છે. પછી વાત કરીશું CTS એટલે કે ક્રાફ્ટમેન ટ્રેનિંગ સ્કીમ, જેને આપણે ગુજરાતીમાં કહીશું કારીગર તાલીમ યોજના. પછી DGE એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ એમ્પ્લોયમેન્ટ. DGE એટલે કે શ્રમ અને રોજગાર મંત્રાલયમાં રોજગાર મહાનિર્દેશક એટલે કે જે DGE રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય રોજગાર સેવાઓ સંબંધિત કાર્યક્રમોના વિકાસ અને સંકલન માટેની સર્વોચ્ચ સંગઠન છે. પછી DGT ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેનિંગ. તો તેના વિશે અહીં સમજીશું ટૂંકમાં. તો DGE વિશે વાત કરી લઈએ કે શ્રમ અને રોજગાર મંત્રાલયમાં રોજગાર મહાનિર્દેશક DGE રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય રોજગાર સેવાઓ સંબંધિત કાર્યક્રમોના વિકાસ અને સંકલન માટેનું સર્વોચ્ચ સંગઠન છે. DGE શ્રમ રોજગાર મંત્રાલયનું જોડાયેલ કાર્યાલય છે. નવી દિલ્હીમાં સ્થિત છે. રોજગાર સેવાઓનું સંચાલન રોજગાર વિનિમયના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક દ્વારા કરવામાં આવે છે. DGE રાષ્ટ્રીય સ્તરે આ કાર્યક્રમોના વિકાસ માટે જવાબદાર, ખાસ કરીને સમાન નીતિઓ, ધોરણો અને પ્રક્રિયાના ક્ષેત્રમાં, પરંતુ રોજગાર વિનિમય કારકિર્દી કેન્દ્રોનું દૈનિક વહીવટ અને એકંદર નિયંત્રણ સંબંધિત રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો, વહીવટતંત્રો પાસે રહે છે. DGEનું નેતૃત્વ અધિક સચિવ શ્રમ અને રોજગાર મહાનિર્દેશક દ્વારા કરવામાં આવે છે. હવે વાત કરીશું આપણે DGT. તો DGT વિશે ટૂંકમાં જાણીશું. તો કે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયમાં તાલીમ મહાનિર્દેશાલય DGT એ મહિલાઓ વ્યવસાયિક તાલીમ સહિત વ્યવસાયિક તાલીમ સંબંધિત કાર્યક્રમો માટે રાષ્ટ્રીય સ્તરે વિકાસ અને સંકલન માટેનું સર્વોચ્ચ સંગઠન છે. ઔદ્યોગિક તાલીમી સંસ્થાઓ રાજ્ય સરકારો અથવા તો જે કેન્દ્ર શાસિત પ્રદેશોના જે વહીવટી અને નાણાકીય નિયંત્રણ હેઠળ છે. DGT તેના સીધા નિયંત્રણ હેઠળની ક્ષેત્ર સંસ્થાઓ દ્વારા કેટલાક વિશિષ્ટ જે ક્ષેત્રોમાં વ્યવસાયિક તાલીમ યોજનાઓનું સંચાલન પણ કરે છે. રાષ્ટ્રીય સ્તરે આ કાર્યક્રમોનો વિકાસ કરી સામાન્ય નીતિઓ, સામાન્ય ધોરણો જે છે, સામાન્ય જે પ્રક્રિયાઓ છે, પ્રશિક્ષકોની તાલીમ અને
જે ટ્રેડ પરીક્ષણ સંબંધિત ક્ષેત્રમાં ડીજીટીની જવાબદારી છે, પરંતુ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનો દૈનિક વહીવટ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટ પર છે. ડીજીટીના કાર્યો શું છે? તો કે વ્યવસાયિક તાલીમ માટે એકંદરે નીતિઓ, ધોરણો ઘડવા, કારીગરો અને હસ્તકલા પ્રશિક્ષક તાલીમના સંદર્ભમાં તાલીમ સુવિધામાં વૈવિધ્યકરણ, અપડેટ અને વિસ્તરણ કરવું, ખાસ સ્થાપિત જે તાલીમ સંસ્થાઓમાં વિશેષ તાલીમ અને સંશોધનનું આયોજન અને સંચાલન કરવું, એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ જે એપ્રેન્ટિસની તાલીમનો અમલ, નિયમન અને વ્યાપ વધારવો, મહિલાઓ માટે વ્યવસાયિક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું, વ્યવસાયિક માર્ગદર્શન અને રોજગાર સલાહ પૂરી પાડવી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અપંગ વ્યક્તિઓને વેતન, રોજગાર અને સ્વરોજગાર માટે તેની ક્ષમતામાં વધારો કરીને સહાય કરે છે. બરાબર. એના પછી જે આપણે વાત કરીશું, અહીં ડીજીટી વિશે વાત કરી દીધી, ડીજી વિશે વાત કરી દીધી. હવે એસસીવીટી, તો સ્ટેટ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ, જે દરેક રાજ્ય લેવલે છે. આપણે ગુજરાતમાં વાત કરીશું તો જીસીવીટી છે, ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ. એ રીતે એસસીવીટી જે ભારતમાં દરેક રાજ્યો માટે અલગ અલગ છે. એનસીવીટી જે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ, જે આ રાજ્ય સરકાર દ્વારા ચાલતું છે અને આ પૂરા ભારત મતલબ કે નેશનલ લેવલનું છે, જે સ્ટેટ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ, અને એનસીવીટી જે છે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ સ્કીમ છે. એના પછી સીઆઈટીએસ, તો ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ સ્કીમ, તો તેના વિશે અહીં જોઈશું. તો જે છે ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ, તો કે આ વ્યવસાયિક તાલીમ સંસ્થાઓમાં પ્રશિક્ષકો બનાવવામાં રસ ધરાવતા લોકોને કૌશલ્ય અને તાલીમ પદ્ધતિ બંનેમાં વ્યાપક તાલીમ આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ તેમના કૌશલ્યો અને યોગ્યતાનો વિકાસ કરવાનો છે. તેમના વિદ્યાર્થીઓને વ્યવહારો કૌશલ્ય ટ્રાન્સફર કરવાની તકનીકોથી વાકેફ કરવામાં આવે છે. આ યોજના દેશભરમાં 33 સ્થળોએ સ્થિત રાષ્ટ્રીય કૌશલ તાલીમ સંસ્થાઓમાં દ્વારા લાગુ કરવામાં આવે છે. એના પછી વાત કરીશું જે એટીએસ એટલે કે એપ્રેન્ટિસ જે તાલીમ યોજના છે. આઈટીઆઈ તાલીમ દરમિયાન શીખેલા કૌશલ્યને પૂરક બનાવવાની જોગવાઈ એપ્રેન્ટિસ તાલીમ યોજના એમાં તાલીમના સ્વરૂપમાં ઉપલબ્ધ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એક ઉદ્યોગમાં ઉપલબ્ધ માળખાકીય સુવિધાનો શ્રેષ્ઠ ઉપયોગ, જ્યાં એપ્રેન્ટિસ તાલીમ ખરેખર થાય છે, જેથી ઉદ્યોગ માટે કુશળ માનવ શક્તિની જરૂરિયાત રહે છે. એના પછી જે વાત કરીશું આપણે સીટીએસ, તો સીટીએસનું પણ એનો ફૂલ ફોર્મ વિશે ચર્ચા કરીશું. તો સીટીએસ શું છે? તો જે સીટીએસની વાત કરીશું તો કે ક્રાફ્ટમેન તાલીમ યોજના, તો કે કુશળ કારીગરોને તાલીમ આપવા માટે કારીગર તાલીમ યોજના સરકારી અને ખાનગી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં આઈટીઆઈ દ્વારા લાગુ કરવામાં આવે છે. જે રાજ્ય સરકારો અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટી અને નાણાકીય નિયંત્રણ હેઠળ છે. આ તાલીમ અભ્યાસક્રમોનો સમયગાળો 6 મહિનાથી 2 વર્ષ સુધીનો હોય છે. જે આઈટીઆઈની વાત કરીશું, જેમાં 169 ટ્રેડમાં એનએસક્યુએફ અનુરૂપ અભ્યાસક્રમો, જેમાં 86 એન્જિનિયરિંગ ટ્રેડ, 78 નોન એન્જિનિયરિંગ ક્ષેત્રના ટ્રેડ અને વિકલાંગ વ્યક્તિઓ, દિવ્યાંગજન માટે 5 અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. હાલમાં 14,643 આઈટીએસ સરકારી અને ખાનગી બંનેમાં 23.15 લાખ વ્યક્તિઓ તાલીમ લઈ રહ્યા છે. તો આ સીટીએસ જે આપણે અહીં ચર્ચા કરીશું, જે અહીં વાત કરી સીટીએસ, ડીજીટી, ડીજીઈ, એનસીવીટી, જીસીવીટી, બરાબર. તો જે સ્ટેટ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ. એના પછી વાત કરીશું સીઆઈટીએસ, તો સીઆઈટીએસ વિશે પણ ચર્ચા કરીએ આપણે. ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ સ્કીમ, જે શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે, બરાબર. એનએપીએસ એટલે કે નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ, નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ. એનએટીએસ એટલે કે નેશનલ એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ સ્કીમ, બરાબર, યોજના, જે રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના. આઈટીસી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટર. એનટીસી નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ, તો હમણાં જીએસઆરટીસી હેલ્પરમાં જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઘણા લોકોને માગ્યું હતું કે એનટીસી સર્ટિફિકેટ આપો, તો ઘણા જે છે તાલીમાર્થીઓને આના વિશે પણ માહિતી નહોતી કે એનટીસી શું છે, બરાબર. એનએસી નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ,
NAC નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ, AITT ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ. પછી એક ખાસ NSQF એટલે કે નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક. NSQF આઈટીઆઈમાં NSQF પ્રમાણે જે અભ્યાસક્રમ આવે છે, એક પ્રકારનું સ્ટાન્ડર્ડ છે, બરાબર, એજ્યુકેશન જે નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક, એક જે એનું એક લેવલ છે, સ્ટાન્ડર્ડ, બરાબર. તો મિત્રો આ જે છે જે આઈટીઆઈને લગતા ફૂલ ફોર્મ છે, ફરીથી એક વખત જોઈ લઈએ. આઈટીઆઈ તો ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, નિમી તો નેશનલ ઇન્સ્ટ્રક્શનલ મીડિયા ઇન્સ્ટિટ્યૂટ, CTS એટલે કે ક્રાફ્ટમેન ટ્રેનિંગ સ્કીમ, DGE ડાયરેક્ટર જનરલ ઓફ એમ્પ્લોયમેન્ટ, DGT ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેનિંગ. એના પછી SCVT GCVT તો સ્ટેટ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ, પછી NCVT નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ, CITS ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ સ્કીમ. મિત્રો CITSનો જે 1 વર્ષનો કોર્સ હોય છે, આઈટીઆઈ પાસ જેમણે આઈટીઆઈ પૂરું કરેલું છે, તો એ લોકો માટે જ્યારે પણ આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરમાં ભરતી આવે છે, તો આઈટીઆઈ પાસ તાલીમાર્થીઓ જેમણે 5 વર્ષ એક્સપિરિયન્સ થયેલો કોઈ પણ કંપનીમાં, અને એમને જો ઇન્સ્ટ્રક્ટર બનવું હોય, તો સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર બનવું હોય, તો એમને આ જે છે CITSનો જે 1 વર્ષનું જે છે કોર્સ હોય છે, એનું પ્રમાણપત્ર તમારે હોવું જોઈએ. જો એ CITS તમે કોર્સ કરેલો હોય, તો તમે આઈટીઆઈ કરેલું હોય તો પણ તમે આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્ટર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર બની શકો, એટલે કે શિક્ષક બની શકો છો. તો આ જેને ઈચ્છા હોય એ મતલબ કે કરી શકે છે. આઈટીઆઈ પછી 1 વર્ષનો કોર્સ હોય છે. NAPS તો નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ, NATS નેશનલ એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ સ્કીમ, ITC નેશનલ ટ્રેનિંગ સેન્ટર. એના પછી NTC તો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ, NAC નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ, AITT ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ, NSQF નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક. તો હમણાં જે GSRTC હેલ્પરની વાત કરીએ, તો એમાં ઘણા મિત્રોને આના વિશે પૂછ્યું હતું, પણ એમને આના વિશે માહિતી નથી. તો મિત્રો તમે આઈટીઆઈ પાસ કરેલું છે અથવા તો આઈટીઆઈ કરી રહ્યા છે, તો તમને આનું ફૂલ ફોર્મ ચોક્કસ, આ જેટલા પણ આપણે ચર્ચા કરી એના વિશે તમને ચોક્કસ માહિતી હોવી જરૂરી છે. નહીં તો તમે મતલબ કે કોઈ તમને પૂછશે અને જો તમને આના વિશે નહીં ખબર હોય, તો તમને એમ કહેશે કે ભાઈ ભણવા ખાતર ભણી રહ્યો છે, કોઈ આને માહિતી નથી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને બીજા મિત્રોને પણ શેર કરી દેજો.